નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા 100 જેટલી ગાડીઓના કાફિલા સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે રાજપીપળાના પ્રવેશદ્વાર ઉપર અટકાવવામાં આવતા મામલો ગરમાતા પોલીસ ચેતર વસાવાની જીદ આગળ ઝૂકીને પોલીસ વડાની કચેરીએ જવા દેવાની મંજૂરી આપી હતી. નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા 100 જેટલી ગાડીઓના કાફિલા સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે રાજપીપળાના પ્રવેશદ્વાર ઉપર અટકાવવામાં આવતા મામલો ગરમાતા પોલીસ ચેતર વસાવાની જીદ આગળ ઝૂકીને પોલીસ વડાની કચેરીએ જવા દેવાની મંજૂરી આપી હતી. પોલીસ વડાની કચેરી ઉપર પહોંચતાની સાથે પોલીસ વડાને મળવાની માંગ કરતા પોલીસે તેઓને કોર્ડન કરી લેતા મામલો ગરમાતા આખરે પોલીસ મીટિંગ કરવા માટે સંમત થતા પોલીસ વડા સાથે દેડિયાપાડાના ધારાસભ્ય અને આગેવાનો કોન્ફરન્સ હોલમાં મીટિંગ કરી હતી, જેમાં ધારાસભ્યએ નર્મદા જિલ્લા પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. નર્મદા પોલીસ બુટલેગરો, આંકડાના ધંધાવાળાઓ અને રેતી માફિયાઓ અને માટીકામ ખોદકામ પાસે લાખો રૂપિયા હપ્તા ઉઘરાવે છે અને થોડા જ સમયમાં પોલીસ માલદાર બની ગઈ છે. જ્યારે દેવમોગરા ખાતે આવેલ યવમોગી માતાના મંદિરે આવતા ભક્તોને પોલીસ રંજાડે છે, તેઓના વાહનો ડિટેન કરીને હેરાન પરેશાન કરે છે, બુટલેગરોને મદદ કરે છે. ત્યારે નર્મદા પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કરતા પોલીસ વડા પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે નર્મદા પોલીસ વડાએ જણાવ્યું કે માટીકામ ખોદનાર લોકોને મદદ કરનાર પોલીસ સામે પણ પગલાં ભરવામાં આવશે અને ધારાસભ્યની તમામ રજૂઆતો સંભાળી છે. જ્યારે ગ્રામજનોએ માટીના ડમ્પરો પકડીને પોલીસને સોંપ્યા હતા અને તે છોડી દેવામાં આવ્યા છે, તેની રજૂઆત કરી છે. તેના ઉપર તપાસ કરીને પગલાં ભરીશું. રિપોર્ટર રફીક ડણીવાલા, નર્મદા. અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે, આંકડા ચુકાના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને, અમે કના પાડીએ છીએ. કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા. ચાલો કોઈ દારૂ પીધેલો છે, હેલ્મેટ નથી પહેર્યું, કરો દંડ, અમે બી સહકાર આપીશું. તમે ફેમિલીને ટોર્ચર કરો, જેલમાં મૂકી દો, 4 વ્હીલ જમા કરી લો, કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડવાના. ના એ સાહેબ દેવમોગરા આજથી નથી સાહેબ, તમે આવ્યા એના પહેલાથી દેવમોગરા ચાલે છે. જે ભૂલ કરે એને તમે સજા કરો, અમે ના નથી કહેતા. પીધેલો છે દંડ કરો, હેલ્મેટ નથી દંડ કરો. પણ જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો, અમે અમારી સેના બનાવીને તમારી અમે લડવા તૈયાર છીએ. યામોગી સેના બનાવી અમે. તો પછી નું કામ, પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે, કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે, આ અટકવું જોઈએ. હા, તમે હેલ્મેટવાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂવાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે. પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા ચુકાના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયા બેફામ બન્યા છે, માટીના માફિયાઓ. 3 દિવસ પહેલાં ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી. એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે. એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે, એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે. એસપી સાહેબ જો દેવમોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવમોગરા યામોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે. તો અમે કરીશું. દેવમોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું. પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે, અમે સૂચના આપીએ છીએ. પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે, જો ચાલતું રહેશે તો મજબૂરન અમને, આજે તો અમે આવ્યા છે 1500-2000 લોકો, પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો. પોલીસ અધિક્ષક છે, એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે. બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી, આંકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા. અહીંયા ભૂમાફિયા, જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ. જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ. પોલીસનું કામ એ થોડું છે. સલામતી આપો, સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો, તો જ જનતાનો વિશ્વાસ જીતાશે. પણ અહીં તો 60% પ્રજા પોલીસથી ડરે છે. આવો ડર ઊભો કર્યો છે, જેની સામે
આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવમોગરા કરીશું કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશું. એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં, પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેસીને એનું રસ્તો કાઢી આપે, લીજોનું કામ અટકેલું હોય તે કરી આપે, માટી ખોદાવાનું કામ કરે, બુટલેગરો સાથે સેક્શન બાંધે. તમને વાત કરું, ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં. તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે. અમે કહીએ છીએ ડ્રાઈવ કરો, બુટલેગરોથી શરૂઆત કરીએ, અમે પણ આવીશું. તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને. નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે? એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે. જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન 10 પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેવમોગરા ખાતે કરીશું. ચેતર વસાવાએ કોઈ પુરાવા આપ્યા છે પોલીસને? હા, આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી, જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે. અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું. जिला में जो फैटल एक्सीडेंट हो रहे हैं और जो खास करके डेडियापाड़ा सागबारा विस्तार में होते हैं उसको देखते हुए और टू व्हीलर के फैटल एक्सीडेंट को देखते हुए हेलमेट कंपलसरी पहना जाए, इस तरीके की जो ड्राइव पूरे गुजरात राज्य में चल रही है उसका अमलीकरण वहाँ पे हो रहा है. और आने वाले समय में हम इसी तरीके से कि ये फैटल के एक्सीडेंट कम हो, इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे. इसमें ये भी किया जाएगा कि अलग अलग जगह पे एनफोर्समेंट हो ताकि लोगों को परेशानी ना हो. और एनफोर्समेंट करते समय पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज़ होगा. ये रजूआत की गई. इसके अलावा भी जो बाकी कुछ रजूआतें उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है तो वो रजूआतें उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाएगी. सर, जो उन्होंने कुछ आक्षेप भी किया है तो बुटलेगरों को नहीं पकड़ती है पुलिस? जब मेरे सामने रजूआतें हुई उस समय पे इस तरीके के आक्षेप नहीं हुए, लेकिन हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन है वो हमको दे. नर्मदा जिला में पिछले 3 साल में हर साल 20% प्रोहिबिशन के केसेस का इंक्रीज़ है और जो लिकर भी पकड़ी गई है वो भी ज़्यादा है. हर दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है. और मेरी आपके माध्यम से सबको ये विनती भी है, अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए, उसके ऊपर कार्रवाई होगी. सर, उमरवा जोशी में जो गाड़ियाँ पकड़ी गई उसका भी कुछ एविडेंस उन्होंने दिया है? यही मैंने बताया कि उमरवा जोशी इस गाँव में जो तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है. उन्होंने कुछ उसमें रजूआतें हमारे पास की हुई है तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के हैं तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाएगी. सर, उन्होंने जो एक्सेप्ट किया वाकई में वो सच है कि कुछ बातें ही हैं? ये जो फैक्ट्स है इसको देखने का नज़रिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहाँ पे हमने ज़रूर बढ़ाए हैं, लेकिन वो केसेस मतलब जो एनफोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले 2 साल में हमने देखा है कि सागबारा और डेडियापाड़ा का विस्तार जो कि एक जंगल का और घाट का भी विस्तार आता है और टू व्हीलर का प्रमाण ज़्यादा है तो टू व्हीलर के फैटल एक्सीडेंट बहुत ज़्यादा हो रहा है. तो इसकी वजह से हम उसके ऊपर वो इन्फोर्समेंट ज़्यादा कर रहे हैं ताकि फैटल एक्सीडेंट की संख्या कम हो. और बॉर्डर जिला होने के कारण कई बार जो गाड़ी चलाने वाले होते हैं वो दारू पीकर भी गाड़ी चलाते हैं तो उनके ऊपर ही मोटर व्हीकल एक्ट 185 के अंदर हम कार्रवाई करते हैं क्योंकि वो खुद की तथा बाकी दूसरे लोगों की भी जान खतरे में डालते हैं. सर, खास उन्होंने बताया कि दर्शनार्थियों को ज़्यादा परेशान करती है पुलिस, जो नहीं, मंदिर जाते हैं. हम जो बेकायदेशीर काम करते हैं उन्हीं को परेशान करते हैं और मैं वो उसको परेशानी भी नहीं बोलूँगा. वो हमारे एनफोर्समेंट है, वो हमारा काम है जिसे हमें करना पड़ेगा क्योंकि अगर कोई दारू पीकर गाड़ी चलाता है, महाराष्ट्र से आता है, मध्य प्रदेश से आता है, दारू पीकर गाड़ी चलाते हैं, वो खुद की भी जान खतरे में डालता है और रास्ते के ऊपर बाकी जो दर्शनार्थी है, आम जनता है, उसकी भी जान खतरे में डालता है. तो मेरे आपके माध्यम से सबको विनती भी है कि इस प्रवृत्ति से बचिए, हेलमेट पहनिए, सीट बेल्ट पहनिए ताकि आप रोड के ऊपर सुरक्षित रहे और लोगों को भी सुरक्षित रखिए. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.